એ બટા મારા દીકરા આ બધી ચોરી હે ને હું તારા હાટું નથી કરું અને આજ તો જો સરપંચના ઘરે ચોરી કરી અને હજી 2-3 ચોરી કરું નકર પછી મારું પૂર આવડું થઈ જાય છે પછી તો હું આમથી આવા ધાબા નહીં ફેંકી એટલે અત્યારે ચોરી કરું પછી તું ધામ નો થઈ જાય એટલે આપણે બે માં દીકરો હુતા હુતા ખાઈશું કોઈ હાર તું ને હજી 2-3 ચોરી કર્યો થોડું પાણી પી લે આહા હું જઈ આને રહી અને કીધું તું તાર ઘરવાળાને કે રે ગીરી તો વેજો ટિફિન ભરી હું શું કરું ये पण तू आ डील मड માં સીધી હું ये पण રાડ્યું નો પાડેલી એ બા હુયાનીને હાથ પાડવા જા હે એ હાઉને તમે હામાં જાવ એ પણ એલી આ કાનમાંથી નથી કાઢું તે ધાવનું થઈ જાય એ તારો કરમાં આને ઘડી છે આ પાડોશી સાંભળશે ને તો કિસાન ડિલિવરી આવતી લાગે છે હો ધાવનું નહીં થાય પણ જેઠાને રહેવાતું નથી એટલું દુખે એ મારી માં તો અમથે હેરાન થાજ ન કર્યું ધાબાન કૂદી કૂદી સોર્યું જ કર્યું હે આ નડે આવું કરો ને એટલે કૂદી નો સોરી કરાય હા હોશિયારે આવશે ઓય ઈમાં કાયા થોડો નાખ્યો ઈ કુંડી તાર બાપની હે અરે તારા બાપની હે એ હા મારા બાપની છે ઈમાં એ થોડો ન ખાય એ નાખો છે જા મારી માં તારા બાપની કુંડી નથી ત્યાં હું એ થોડો નાખીશ તો હવે તો નાખીશ જ એ તાતે કે એ તારા બાપની નથી આ કુંડી છે તારા બાપની એટલે કામરી લ્યા બે કુંડી કરી મારી માં તે નાખી તાર વહુને નવો મહિનો સારું છે ને એ હા ઈ રાયુ જેવી નાખી લખો મને તેવું લાગશે ધાવું થઈ જશે કાયો ખા હે હા હાલ હાલ ઓય બાબા રે ये जो आया बानी એ આને સને આ બાળક છે ને નાળે આવી ગયું છે અને આને દવાખાને લઈ જા પણ જાણે અમારે ઘરે નથી અમે બૈરા લઈને ક્યાં જઈશું અત્યારે એટલે જ ત્યાં લઈ ગયા તમે ઓલું પાણી કરતા આવો અને તું છે ગોદડીઓ તૈયાર કરી જા ધાવનું થઈ જશે હા હવે જાણું થઈ જશે ખાવ પીરેલું ઓય બાબા રે ઓય બાબા એ દેકારો ઘરમાં તું રાડ્યું પાડમાં અને આમ જરીક સુવાસ લે દેકારો ઘરમાં મોટું બંધ કર ઓય બાબા રે એ પણ હું જાવું ઠોકે છે એટલે કામરીમાં તો અહીંયા ગામમાં કુંડી નો રાખતી હોય તો અહીંયા કોઈ નો નાખે એ કુંડી નાખી તારા બાપાની જો તારું મોડલ કે નાખી મોડલ મારી કુંડીમાં નાખવા આવી ને તો અને કામરીમાં તારું મોઢે કરે કે મારી નાખી એ મારી માં કે મને આયા એવું લગાડ્યું છે હવે તું તને જો એવી મોડું આ ભાઈ મારી માં તો તું મને મારશે મને મારી લે હવે તુંય એટલું બધું ન મરાય કોઈને અત્યાર સુધી મારી માં તને કાઈ કીધું ને એટલે સગેલી તું સોર પંટી હોય તીન સો કામરીમાં તે મને સરપંચ કીધું મેં તારું હું સોર્યું ઓહો તા તો સતી સાવિત્રી થાય છે એ મારો હોનાનો હાર તું સોરી જઈસો એ મારી માં મેં તારો હોનાનો હાર સોર્યો નથી તાર ફરિયા હું ગળતી નથી એ તું જ સોરી જઈસો હાલ મારી માં તાર ઘીરે જોઉં તું જ સોરી જાય હો એ તો મારી 500 ગ્રામની જાંગલી ખો ગઈ તો તું સોરી ગઈ છો ને એ તો તારી સાંદરી કરે છે ને મારો હાર કરે છે તો આવું ગામમાં સોર પેદા થયું છે કોણ ઈ તો કિરણ મને કાઈ ખબર નથી તો હાલ આપણે બે સરપંચને જઈને કઈ કે આવી રીતે થયું આપણું સોરાઈ ગયું તારો હાર અને મારી જાંગલી ખોવાઈ ગઈ એ તો હાલ રૂપારી હિંમત કરી એ આપણે બેને બજાય નહીં અને સરપંચને જઈને કહેવાય એ તો આ વાતનો કાઈ ફેંસલો થાય એ હાલ તો એ હાલ માર શીખા રોમા રોમા આમ જો જે કાને માર દેવા નાકે માર દેવો બરોબર મારા ઉપર જ ગયો રોમા માં દીકરા એ વો થોડો શેરો ખાઈ લે એ મે તમને હાઉ કીધી તા ના પાડી માં શેરો ન ખાવો એ શેરો તારા બાપ ન કાઈ શેરો કહેવાય એ હું શેરો કહું આ તું ખાઈ જાવ તો
ઊભી કેમ થાય? આ છોકરાને ધાવાની તે નહીં આવે. એ તે ધાવાનું તું દિનના ધાતો હોય તે તાર શું ખાવું, શું બનાવી દો કે લે. એ મારે ઓલું કોક મળી ગયું હોય અને ચના અને ગાંઠિયા બનાવીને એવું ખાવું છે. ગાડી નકરી નથી થઈ ગઈ કે સણા ગાંઠિયા ખાવા ભૂંડી લાગે છે હવે. એ આ ડિલિવરી આવે ભાઈ મને એવું જ ખાવાનું મન થાય. હસાડુની શેરો ખાય ને નાખું સમરે કાઢી. ના માં શેરો ન ખાવો. એ હાવ તો કોક મરી ગયો ને દારો ન કરે એમાં ઓલું સણા અને ખીસરું હોય ને ઈ બનાવું. એ ગાડી સણા નો ખવાય અને કેતી હોય ને તો ભરતું બનાવી દો ને ખીચડું બનાવી દો. એ પણ અત્યારે નહીં બનાવું. પાણી ભરીને આવું ને પણ બને ત્યાં સુધી કુકાન રંબાતું. હમણાં આવું પાછી પછી બનાવી દઉં. એ મારા લાલ મેં તારું કેટલું ભેગું કરી નાખ્યું ખબર હે? સોડી એટલું ભેગું કરી નાખ્યું ને તું વાત ન પડી. અને આખા ગામમાં હે ને હું 16 મારું નામ પડી ગયું. અને ચાલ લગી તું મોટો ન થઈ જાય તાર લગીને આપણે ઉતા ખાઈશું. આ ટપુડા એ છોડ્યું તમે કઈક મોઢામાંથી બોલો તો મને ખબર પડે. તમે આ બધા શું કામ મારા આંગણે ભેળા થયા છો? એ સરપંચ એ શું તમને વાત કરું એ મારો 3 તોલાનો હાર ખોવાઈ ગયો છે. એ 10 મહિના થયા અને બધે ગોતીને થાકી ને એ તો હજી ન જડ્યો. આવું ગામમાં કોણ સોર પેદા થયું હશે? એ સરપંચ 500 ગ્રામની ચાંદી તો મારી ખો ગઈ 5 મહિનેથી પણ મેં બચી ગોતી પણ સાઈ નો જડી. એ સરપંચ મારે 250 ગ્રામનો કંદોરો હતો. કોણ ચોરી ગયો કઈ ખબર નહીં. આ ગામમાં એવો ચોર કોણ પેદા થયું છે? રામ રામ. એ તમે તો તમારા ઘીરે ચોરી થઈ પણ હું તો સરપંચ ગુડાનો છું ને તોય મારા ઘીરે ઘરાણાની પૈસાની ચોરી થઈ લ્યો. કોને કહેવા જાઉં? એટલે એ માણા હવે સાને કેટલી વાર છે આ માણા જજુમી ગયા ઠારુકા? હું જજુમી ગયા. એ સરપંચ તમારે ડોય ઘરમાં ખાંડ જ ખોટી રહી છે. અરર એ હવે દેકારો કરમાન હાકરના 2 ગાંગડા રહ્યા ને નાખી દે. એ હા કરતો હું ખાઈ ગયો. હા 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 એ કોઈ દીનો ઢંગથી કામ કર્યું. હવે દુકાને જાન લઈ આય હાકર કા ખાંડ. ગોરાઈ લેતો આય ભેગો સાંજે થોડોક શેરો કરવા થાય ને. મારે બેટે આમ જ કરીને કોઈ દી મને કઈ નહીં તું વધવા દે અને તપેલું અહીંયા છાતીમાં જ મૂકીને વયો ગયો. હવે તમે બધાય ઉપાધિ કરો માં. હું હમણાં જ ગામમાં ઢોલ વગડાવી દઉં અને ઘર ફોડાવું. જે ઘીરે તમારી વસ્તુ જડે ને એ વસ્તુ તમારી દેવરાવીશ અને જેને ચોરી કરી છે એના લાખ રૂપિયા હું દંડ એ હું તમને દઈ દઈશ. એ સરપંચ એ હમણે નહીં મારો 3 તોલાનો હાર ખોવાઈ ગયો છે. હાલો અત્યારે જ બધાયના ઘર ફફોરવા છે. અરે બાપ રે હા તો ઘર ફફોરવાનું વાતું કરે બધાય. આ ચોરી તો બધી માર દેરાણીયા કરી છે. હા માર ઘરમાંથી બધું નીકળશે ને તો મારું નામ આવશે. હવે હું શું કરું? કઈ કરવું જોશે. એ હું આ ગામમાં સરપંચ હોવા છતાં તમારા ઘરમાં ચોર્યું થઈ કેમ મારે સહન થાય? તમતાર તમે એકેય મુદ્દાઓમાં શેવાડા ઘીરે ચાલુ કરવું છે બધાય ઘરની તપાસ કરવામાં. હાલો મારી હારે એ ભૂદરાનું ને અમથાનું અહીંયાથી ઘીરેથી તપાસ કરતા આવી ક્યાંક તો મળવું જ જોઈએ તમારું. ઘીરે હાલો. એ ગામમાં સરપંચ ને માણા ભેગા થયા છે અને ઘીરે સોરેલો માલ જોવે છે. મને બહુ બીક લાગે છે. આપણા ઘરમાં આવશે ને જોવા તો ઓલી કૂતરી બધું સોરું ને એ સતું થાય છે તો આપણે વારો ચડશે. એવું ના પાટી દી આવું કરમાં હવે પકડાઈ જશે તો આપણે શું હાલ આપણે મામા ઘરે વી જાય. જ્યાં ઘરે નથી આવું કૂતરી બસ તો પકડે આપણે બી વઈ જાય. આવું હમ હિંમત કરી મામા ઘેર વજે એ કૂતરીને હારે લેતી છે નકર ટાંગા ભાંગ નાખશે ઈના. હાલ ખાર ને કમરે આવી જશે બધા. એ હાલ ટકુડા ઉતાવરો વળે ઓલો ભૂદરો ઘર તાળું દઈને વ્યો છે તપાસી ને કઈ ઘરની. હા સરપંચ એ હાલો ગયો કા સા પીવા લઈ આવ્યો ખાંડું. જોબ સુકન કર્યા. હવે શાની ટાંડી પડી મૂક. ઓલું શાક વધારે નાખ વઘાર નાખજે મેથીનું. એ તો ઠીક મેં કેટલી ઉતાવળ રાખી ખબર? ઓલા દુકાનવાળા પાસે જબલું નતું ને તે મેં કીધું આમાં કીધું પાદરી ખાંડ નાખી દે. એમને ખાંડ લઈને આવ્યો છું. એ હારું હવે તું હું કવિ કરીને આ માણા આમ જો મારા ઉપર તંબી રહ્યા બતાય. એ જાવ તે અને હું જો શાક વઘારીને ખાઈ લઈશ. હું વાઈટ ને જોવાનો ગળસી લીજે તું. હાલ રૂપાળી મોર. આ મારા બેટા શ્યાં બધા જતાય છી ખબર આપણે ખાઈ લેવું હે.
એ બે શું ઊંચા નીચું થાવ મેં સોરી કરી કાઈ ખબર નહીં પડજે એ પણ અત્યારે જાશું કે મામાને ઘરે એ જાશું તો બધારે કોકને ખબર પડી જશે એ ભૂઈ માં હાવ જેવી ઓ લેકડી એ પણ મારી માં તને ના પાડી કે સોરવાનું બંધ કર તો ઢોલ હતું તો મારી માં સોરવા જાતી હતી એ તો આમ નામ કરતો તો તમે ખબર પાડ દેશો એની કે મેં ચોરી કરી કોકાવે એ તમે કાઈ બીતા નહીં ખાલી આપણે જીમરે ની બદ રહી ગયો નકર ખબર પડી જશે એને તું રોમાં મારા લા એ તમે બે કૂતર્યું કેવી છો મારા છોકરાને બીવડાઈ દીધું હાલો બધાય આ બાલુડીનું ઘર મંડો ફળવા જાવ તમ તારે ખૂણા ખસકો નો મુકતા એકે ટપુડા જાવ કયો ખા હે સરપંચ શું છે એ શું છે શું આખા ગામમાં સૂર્યું થયું છે અને ઘરે ઘર ફોડવાના જે ઘરમાં સોર નીકળ્યો ને એનો હું વારો કાઢી નાખી એ હા બોલો બોલો હે સોટલી નાખી રે કાંઈ વાંધો નહીં એ છોડ્યું હાલો હવે અહીંયા નથી તપાસ કરવી પેલા સોટલીનું ઘર જોઈ લે અહીંયા વાવડ મળ્યા છે અહીંયા જો સોર પકડી જાય ને તો હમણાં એનું ઘાણ કસો કચવી નાખું હાલો પેલા સોટલી નાખી રે હાય બાપા એ આવો ખબર પડી જશે તો શું નહીં. કરશું એ હાલો આપણા દીકરા બાછા વાંધો કાઢવા વિયા જઈ મામા ઘરે એ જાશું તો ખબર પડી જશે એ છોકરો માર પાસે લાય અને સુલામાં ખાડો ગાળી બધું મારી માં દાટી દે પેલા ચાલે એ જા ખાય ખા વળી તો એને કરી આપણે હલવાઈ ગયું બધે છે ને આપણે માર ખાવાની આપણે તઈને થયું છે એ તમે- આ માર ખાય હું એ મારી માં ખાવું એ તે પેલા મોઢે સડાવી હતી કાઈ કીધું જ નહીં નાનું મોટું સોરી નાતી તોય એ તમે જ બગાડી હે અમારા ધંધા છે બધાય તે મારી માં હું હારી નકતી હારે તું રહેતી તારે હજી ખબર દેવાની થોડી કાળ તમે કોઈ કાઈ કહેવા જ ન દીધું મેં તો કીધું તું આને મારો હરખાઈ ની એ પેલા તમે સોરી કરતા શીખવાયું પાછી વારી હોત ને તો તાર વરી જાય હોત એ મુજ ખાડો ગાળી ગાય ગા ડાઈટ એ પૂરી દાટું તો શું પણ દાટી દીધું ને તને મદદ કરાવ હું નકતું મને હલવા દે મારી માઈએ બાયના સુલામાં દાટ્યું કીધું તું બંદર સુલામાં દાટો એ પણ અંદરના ચૂલામાં રખીએ જાતી નહોતી અને સાંભળ કારી તું હવે કોઈ દી આવું કરતી નહીં તું જો અમારા બધાના જીવ જોખમમાં મૂકી દીધા તે મારી માં હાથ ધોયે ને કે બધે બગાડી હા બ્રુને કીધું ઈ હા હાલો હવે હને આપણે હાથ બાદ ધોઈ નાખીને ઓલા સરપંચની હમણે પાછા આવશે